નમસ્કાર મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી હતી। આ ખાલી જગ્યામાં પણ પ્રશ્ન પૂછાય કે 1502માં પોર્ટુગીઝોએ ખાલી જગ્યામાં કોઠી સ્થાપી, તેમાં આવશે કાલિકટ। તો હવે આ પોર્ટુગીઝોનો સત્તાનો અંત કઈ રીતે આવ્યો એ આજે આપણે સમજવાનું છે। તો 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો અને આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો। તો દિલ્હીની ગાદી સંભાળતા શાહજહાંને ખબર પડી કે એના સુબાઓએ ફરિયાદ કરી। સુબાઓ એટલે એના જે લોકો રાખેલા હોય એણે પોર્ટુગીઝોની ફરિયાદ કરી કે શાહજહાંને ફરિયાદ કરી કે ભાઈ તે લોકો ખૂબ આપણે માટે સારા નથી અને ફરિયાદ કરી, પૂરો કર આપતા નથી, પૂરો ટેક્સ આપતા નથી એવી ફરિયાદ થઈ અને પરિણામે શાહજહાંએ કીધું એના સુબાઓને, એના સૈનિકોને કે જાઓ, આ જે પોર્ટુગીઝો છે એને હુગલીની કોઠી તોડી પાડવામાં આવી। હુગલી એટલે હુગલી નદી, અને હુગલી નદીના કિનારે આ લોકોએ કોઠી એટલે કે એને વેપાર કરવા માટેની એક દુકાન જેવી વ્યવસ્થા કરી હતી, એને તોડી પાડવામાં આવી અને વહાણો એના હતા કે જેના દેશમાંથી પોર્ટુગીઝો લાવ્યા હતા એને સળગાવી નાખ્યા। આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત હવે દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી। ત્યાર પછી સમજવાનું છે કે ડચ લોકો, તો પોર્ટુગીઝોના આગમન પછી એટલે કે પોર્ટુગીઝો આવ્યા પછીના 100 વર્ષે લગભગ 16મી સદીમાં ઈસવીસન 16મી સદી જ્યારે ચાલતી હતી એના અંત ભાગમાં હોલેન્ડ, જે હાલનું નેધરલેન્ડ છે, ત્યાંના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે ભારત આવ્યા હતા અને સૌપ્રથમ એને પુલિકટ અને મદ્રાસ, જે હાલનું ચેન્નઈ છે, તેમાં એને કોઠીઓ સ્થાપી હતી। એટલે કે હવે પોર્ટુગીઝ પછી ડચ લોકો આવ્યા અને ડચ લોકોએ છે એ ભારતમાં પોતાના વેપાર માટે દુકાનો સ્થાપી અને ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેમણે કોઠીઓ સ્થાપી। હવે જ્યારે આ ડચ લોકો વેપાર કરતા હતા ત્યારે જ એ દરમિયાન જ અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા હતા અને ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટેકી શક્યા નહીં, કેમ કે અંગ્રેજો ખૂબ જ વધારે પ્રમાણમાં હતા અને તેઓનો વેપાર પણ, ઉદ્યોગો પણ સારા હતા, એના વેપાર ધંધા પણ સારા હતા, એટલા માટે એ ડચ લોકો અંગ્રેજો સામે ટેકી શક્યા નહીં। ત્યાર પછી સમજીએ કે ભારત પર અંગ્રેજોની નજર। તો તમને પ્રશ્ન પૂછાશે કે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી કોણ હતી? તો એનું નામ છે એલિઝાબેથ। તો આ ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ હતી। એ સમયમાં આ એલિઝાબેથે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ। તો અહીંયા આપણે ટીક માર્ક કરીએ તો પ્રશ્ન પૂછાય તમને કે ભાઈ ઈસવીસન 1600માં કઈ કંપનીની સ્થાપના થઈ? તો ઈસ્ટ ઇન્ડિયા નામની કંપનીની સ્થાપના થઈ। કોણે કરી? તો એલિઝાબેથના સમયમાં કરવામાં આવી। એ આપણે યાદ રાખવું પડે મિત્રો। તો આપણે આટલું ટીક માર્ક કરીએ તો આપણે યાદ રહે। ત્યાર પછી તો આગળ જોઈએ તો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 1600માં। તો હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી। આ કંપનીની ઈચ્છા એવી હતી કે આપણે વેપાર ભારતમાં કરવો છે અને ખૂબ જ ધનવાન થવું છે। પરિણામે 1608માં પહેલું અંગ્રેજીનું વહાણ છે એ હિન્દુસ્તાનમાં સુરત ખાતે આવ્યું હતું, યાદ રાખજો, સુરત બંદરે। સુરત એક પ્રકારનું બંદર છે, ત્યાં પણ વહાણ ઊભા રાખવા માટેની જગ્યા એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો સૌ પ્રથમ અંગ્રેજો ક્યાં આવ્યા અને ક્યારે આવ્યા? તો 1608માં, યાદ રાખજો। આ પણ પ્રશ્ન પૂછાય કે અંગ્રેજોનું સૌપ્રથમ પહેલું વહાણ ક્યાં આવ્યું હતું? તો સુરત ખાતે આવ્યું હતું અને ક્યારે? તો કે 1608માં। હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતા? તો કે હોકિન્સ નામનો આ કપ્તાન હતો કે જે વહાણ ચલાવીને સુરત બંદરે પહોંચ્યો હતો। તે સમયે સુરતનો રાજા છે, સુરતનો જે મુખ્ય માણસ હતો એ જહાંગીર હતો, કેમ કે જહાંગીર છે એ સુરતનો બાદશાહ હતો એ સમયે। તો જહાંગીરને મળ્યો હોકિન્સ, પરંતુ જહાંગીરે એને વેપાર કરવાની પરવાનગી આપી નહીં। પરવાનગી એટલે કે એને
કીધું કે હોકિન્સે કીધું કે મારે ભાઈ અહીંયા વેપાર કરવો છે, હું ઇંગ્લેન્ડથી આવું છું, તો જહાંગીરે એને ના પાડી, એને રજા આપી નહીં, પરવાનગી એટલે એક પ્રકારની રજા આપી નહીં. અને ત્યાર પછી કોણ આવ્યું તો કે સર ટોમસ રોયે જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી લીધી. અને ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. આમ ધીરે ધીરે કરતાં અંગ્રેજો ભારતમાં ઘૂસવાની શરૂઆત થઈ. સુરતથી શરૂઆત કરી. પહેલો કપ્તાન આવ્યો હતો, એને ના પાડી જહાંગીરે, અને ફરી વખત પાછો સર ટોમસ રો, યાદ રાખજો, બીજા કપ્તાન આવ્યો સર ટોમસ રો, એણે પણ સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી લીધી અને ધીરે ધીરે વેપાર કરવાની શરૂઆત કરી. ત્યાર પછી જોઈએ ફ્રેન્ચ લોકો વિશે. આ પાઠમાં આપણે સમજી રહ્યા છીએ કે ભારત દેશમાં કયા કયા લોકો ક્યારે આવ્યા હતા અને કોને કેવું વેપાર કર્યો, કઈ જગ્યાએ વેપાર કર્યો અને શું એનું પરિણામ આવ્યું, એના વિશે વાત કરી રહ્યા છીએ. તો હવે ફ્રેન્ચ લોકો વિશે જોઈએ તો ફ્રેન્ચ લોકોએ પણ એક કંપની સ્થાપી અને એનું નામ છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. યાદ રાખજો, ફ્રેન્ચ એ કઈ કંપનીની સ્થાપના કરી તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ક્યારે તો કે 1664માં બનાવી હતી, એની સ્થાપી હતી. આ પણ આપણે ટીક માર્ક કરવા જેવું છે, તો એ પણ કરીએ કે ફ્રેન્ચોએ ઈસવીસન 1664માં આ કંપનીની સ્થાપના કરી હતી. આગળ જોઈએ તો તેમણે સુરત અને પુડુચેરી એટલે કે અત્યારે જે પોંડિચેરી કહેવાય એમાં કોઠીઓ સ્થાપી, પોતાની દુકાનોની વેપાર કરવાની શરૂઆત કરી. અને આ કંપનીનો વડો એટલે કે મુખ્ય માણસ કોણ હતો કે દુપ્લે. ફ્રેન્ચોની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એનો મુખ્ય માણસ હતો, એનું નામ હતું દુપ્લે. યાદ રાખજો, આ ખાલી જગ્યામાં પણ પૂછાય. તો જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ, એને એમ થયું કે ખાલી વેપાર નહીં પણ આપણે સત્તા પણ મેળવીએ અને આપણી સત્તા આપણી અહીંયા રાજ્ય કરવા લાગી તો વધારે આપણને ધન મળે એવી લાલચ થઈ. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો આ બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી રહી. કે ભારત પર અંગ્રેજોની નજર. તો તમને પ્રશ્ન પૂછાય છે કે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી કોણ હતી, તો એનું નામ છે એલિઝાબેથ. તો આ ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ હતી. એ સમયમાં આ એલિઝાબેથે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તો અહીંયા આપણે ટીક માર્ક કરીએ તો પ્રશ્ન પૂછાય તમને કે ભાઈ ઈસવીસન 1600માં કઈ કંપનીની સ્થાપના થઈ, તો ઈસ્ટ ઇન્ડિયા નામની કંપનીની સ્થાપના થઈ. કોણે કરી, તો એલિઝાબેથના સમયમાં કરવામાં આવી. એ આપણે યાદ રાખવું પડે મિત્રો. તો આપણે આટલું ટીક માર્ક કરીએ તો આપણે યાદ રહે. ત્યાર પછી તો આગળ જોઈએ તો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ, તો ઈસવીસન 1600માં. તો હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. આ કંપનીની ઈચ્છા એવી હતી કે આપણે વેપાર ભારતમાં કરવો છે અને ખૂબ જ ધનવાન થવું છે. પરિણામે 1608માં પહેલું અંગ્રેજીનું વહાણ છે એ હિન્દુસ્તાનમાં સુરત ખાતે આવ્યું હતું. યાદ રાખજો, સુરત બંદરે. સુરત એક પ્રકારનું બંદર છે, ત્યાં પણ વહાણ ઊભા રાખવા માટેની જગ્યા એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો સૌ પ્રથમ અંગ્રેજો ક્યાં આવ્યા અને ક્યારે આવ્યા, તો 1608માં. યાદ રાખજો, આ પણ પ્રશ્ન પૂછાય કે અંગ્રેજોનું સૌપ્રથમ પહેલું વહાણ ક્યાં આવ્યું હતું, તો સુરત ખાતે આવ્યું હતું. અને ક્યારે, તો કે 1608માં. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતા, તો કે હોકિન્સ નામનો આ કપ્તાન હતો કે જે વહાણ ચલાવીને સુરત બંદરે પહોંચ્યો હતો. તે સમયે સુરતનો રાજા છે, સુરતનો જે મુખ્ય માણસ હતો એ જહાંગીર હતો. કેમ કે જહાંગીર છે એ સુરતનો બાદશાહ હતો એ સમયે. તો જહાંગીરને મળ્યો હોકિન્સ, પરંતુ જહાંગીરે એને વેપાર કરવાની પરવાનગી આપી નહીં. પરવાનગી એટલે કે એને કીધું કે હોકિન્સે કીધું કે મારે ભાઈ અહીંયા વેપાર કરવો છે, હું ઇંગ્લેન્ડથી આવું છું, તો જહાંગીરે એને ના પાડી, એને રજા આપી નહીં. પરવાનગી એટલે એક પ્રકારની રજા આપી નહીં. અને ત્યાર પછી કોણ આવ્યું તો કે સર ટોમસ રોયે જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી લીધી.
અને ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. આમ ધીરે ધીરે કરતાં અંગ્રેજો ભારતમાં ઘૂસવાની શરૂઆત થઈ. સુરતથી શરૂઆત કરી. પહેલો કપ્તાન આવ્યો હતો, એને ના પાડી જહાંગીરે, અને ફરી વખત પાછો સર ટોમસ રો, યાદ રાખજો. બીજા કપ્તાન આવ્યો સર ટોમસ રો, એણે પણ સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી લીધી અને ધીરે ધીરે વેપાર કરવાની શરૂઆત કરી. ત્યાર પછી જોઈએ ફ્રેન્ચ લોકો વિશે. આ પાઠમાં આપણે સમજી રહ્યા છીએ કે ભારત દેશમાં કયા કયા લોકો ક્યારે આવ્યા હતા અને કોને કેવું વેપાર કર્યો, કઈ જગ્યાએ વેપાર કર્યો અને શું એનું પરિણામ આવ્યું, એના વિશે વાત કરી રહ્યા છીએ. તો હવે ફ્રેન્ચ લોકો વિશે જોઈએ તો ફ્રેન્ચ લોકોએ પણ એક કંપની સ્થાપી અને એનું નામ છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. યાદ રાખજો, ફ્રેન્ચ એ કઈ કંપનીની સ્થાપના કરી? તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ક્યારે? તો કે 1664માં બનાવી હતી, એની સ્થાપી હતી. આ પણ આપણે ટીક માર્ક કરવા જેવું છે, તો એ પણ કરીએ કે ફ્રેન્ચોએ ઈસવીસન 1664માં આ કંપનીની સ્થાપના કરી હતી. આગળ જોઈએ તો તેમણે સુરત અને પુડુચેરી એટલે કે અત્યારે જે પોંડિચેરી કહેવાય એમાં કોઠીઓ સ્થાપી, પોતાની દુકાનોની વેપાર કરવાની શરૂઆત કરી. અને આ કંપનીનો વડો એટલે કે મુખ્ય માણસ કોણ હતો? કે દુપ્લે. ફ્રેન્ચોની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એનો મુખ્ય માણસ હતો, એનું નામ હતું દુપ્લે. યાદ રાખજો, આ ખાલી જગ્યામાં પણ પૂછાય. તો જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ, એને એમ થયું કે ખાલી વેપાર નહીં પણ આપણે સત્તા પણ મેળવીએ અને આપણી સત્તા આપણી અહીંયા રાજ્ય કરવા લાગી તો વધારે આપણને ધન મળે એવી લાલચ થઈ. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો આ બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી રહી. તો મિત્રો આપણે જોયું કે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે બળવાન બે કંપનીઓ હતી, એ બંને વચ્ચે હરીફાઈ થવા લાગી. આમાં ઘણી તકરારો અને લડાઈઓ પણ થઈ. બંને કંપનીઓ એકબીજા સાથે ઓલો કે અમારે વધારે વેપાર કરો, ઓલો કે અમારે વધારે વેપાર કરો, એવી રીતે તકરારો થવા લાગી અને જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા, લડાઈઓ થઈ અને અંગ્રેજો જીતી ગયા. પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે હવે પોંડિચેરી, માહે, ચંદ્રનગર વગેરે જગ્યાએ વગેરે થાણા એટલે કે વેપારી મથકો એની પાસે રહ્યા. થાણા એટલે કે એના વેપારી મથકો હોય જ્યાં મુખ્ય વેપાર કરતા હોય એ સ્થળ. ત્યાર પછી જોઈએ બંગાળમાં અંગ્રેજોનો વેપાર કેવો ચાલતો હતો. તો ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલે વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. આ પણ પ્રશ્ન પૂછાય, ખાસ યાદ રાખજો કે અંગ્રેજોએ પહેલે વહેલો વેપાર કરવાની શરૂઆત ક્યાં અને ક્યારે કરી હતી, તો એ પણ ટીક માર્ક કરી શકાય આપણે કે ક્યાં અને ક્યારે એણે વેપાર કરવાની શરૂઆત કરી. તો ઈસવીસન 1651માં યાદ રાખજો, હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલે વહેલો વેપાર કરવાની શરૂઆત કરી હતી. એક વાક્યમાં પણ પૂછાય પ્રશ્ન, ઓપ્શનમાં પૂછાય અને ખાલી જગ્યામાં પણ પૂછાય. આગળ જોઈએ તો પોતાની કોઠીઓ એને સ્થાપી એટલે કે પોતાના વેપારી મથકો શરૂ કર્યા અને આજુબાજુમાં એને કિલ્લાઓ બાંધ્યા એટલે કે પથ્થરની દિવાલો, મોટા પથ્થરની દિવાલો બનાવી. પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી એટલે કે રકમના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની એને પરવાનગી મેળવી લીધી. એટલે કે આ અંગ્રેજોએ એવી રણનીતિ અપનાવી કે આપણે વેપાર કરવો છે અને સાથે સાથે આ દેશમાં પણ આપણી સત્તા જમાવવી છે. એટલે સૈનિકો લાવ્યા, બાને સૈનિકો લાવ્યા કે ભાઈ અમારે પોતાનું રક્ષણ કરવું છે. તો સૈનિકો લાવ્યા અને ઔરંગઝેબ પાસેથી એને પરવાનગી મેળવી. કેવી? તો કે કરવેરા વગર, કરવેરા નહીં આપવાના સરકારને અને વેપાર કરવાનો, એવી એને મંજૂરી મેળવી લીધી. આગળ જોઈએ તો અંગ્રેજો ભારતમાં વિવિધ સમયે અહીંયા નકશો બતાવ્યો છે કે 1797માં અંગ્રેજોનું એટલે કે બ્રિટિશ શાસન જે બ્લુ કલરની અંદર દેખાય છે એ ક્યાં હતું. સ્થાનિક શાસન એટલે કે આપણા દેશનું શાસન પીળો કલર બતાવે છે. 1840માં વધતું ગયું અને 1857માં તો તમે જોઈ શકો છો કે પૂરા મોટા ભાગના ભારતના રાજ્યોમાં બ્રિટિશ શાસન આવી ગયું.
તો ધીરે ધીરે આ રીતે અંગ્રેજોએ પોતાનો હુકુમત ચલાવી, પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો અને પોતાની સત્તાનો વિસ્તાર કરતા ગયા. તમે છેલ્લે જોઈ શકો છો કે આ મોટાભાગનો નકશાની અંદર તમને બ્લુ કલર દેખાય છે. આ બતાવે છે કે ધીરે ધીરે અંગ્રેજો કેટલું એનો પોતાનો વિસ્તાર સત્તાનો કર્યો. હવે કંપનીને વધુને વધુ ધન કમાવાની હોડ લાગી, એટલે કે ઈચ્છા થઈ કે કંપનીને એમ થયું કે હવે વધારેમાં વધારે આપણે ધન કમાવવું છે ભારતમાંથી. તો બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત કરવાની છૂટ હતી. હવે બન્યું એવું કે બંગાળની અંદર બંગાળના નવાબે એમ કીધું હતું કે ભાઈ તમારે વેપાર કરવાનો, તમારે ટેક્સ નહીં ભરવાનો, પણ કંપનીનો વેપારનો ટેક્સ નહીં ભરવાનો. પરંતુ અધિકારીઓ પોતાનો જે વેપાર કરતા હતા, એટલે કે પોતાનો વેપાર કરતા હતા કંપની સિવાય, એમાં પણ એક કર આપતા નહોતા, જેથી બંગાળની આવક ઘટી ગઈ, કરવેરાની આવક ઘટી ગઈ અને જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને એનો વિરોધ કર્યો અને આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો અને છેવટે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. તો પ્લાસીના યુદ્ધ વિશે આવતા વિડીયોમાં આપણે જોઈશું કે કેવી રીતે થયું, શું થયું. આવી ગયું. તો ધીરે ધીરે આ રીતે અંગ્રેજોએ પોતાનો હુકુમત ચલાવી, પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો અને પોતાની સત્તાનો વિસ્તાર કરતા ગયા. તમે છેલ્લે જોઈ શકો છો કે આ મોટાભાગનો નકશાની અંદર તમને બ્લુ કલર દેખાય છે. આ બતાવે છે કે ધીરે ધીરે અંગ્રેજો કેટલું એનો પોતાનો વિસ્તાર સત્તાનો કર્યો. હવે કંપનીને વધુને વધુ ધન કમાવાની હોડ લાગી, એટલે કે ઈચ્છા થઈ કે કંપનીને એમ થયું કે હવે વધારેમાં વધારે આપણે ધન કમાવવું છે ભારતમાંથી. તો બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત કરવાની છૂટ હતી. હવે બન્યું એવું કે બંગાળની અંદર બંગાળના નવાબે એમ કીધું હતું કે ભાઈ તમારે વેપાર કરવાનો, તમારે ટેક્સ નહીં ભરવાનો, પણ કંપનીનો વેપારનો ટેક્સ નહીં ભરવાનો. પરંતુ અધિકારીઓ પોતાનો જે વેપાર કરતા હતા, એટલે કે પોતાનો વેપાર કરતા હતા કંપની સિવાય, એમાં પણ એક કર આપતા નહોતા, જેથી બંગાળની આવક ઘટી ગઈ, કરવેરાની આવક ઘટી ગઈ અને જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને એનો વિરોધ કર્યો અને આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો અને છેવટે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. તો પ્લાસીના યુદ્ધ વિશે આવતા વિડીયોમાં આપણે જોઈશું કે કેવી રીતે થયું, શું થયું.